વહુ મેં તને કયું નું કીધું તું મને ચા બનાવીને દે, તે કેમ ચા નો બનાવી દીધી કામ કરવા મળી? પણ મમ્મી જની રહોડામાં શાખાન છે, દૂધ છે, બધું છે, જાવ હાથે કરીને પી લો. એ વહુ આશે તમારા બે જણાના કપડા ધોયા ને મારા કેમ નો ધોયા? કેમ પડ્યા રાખ્યા? હા મમ્મી જાય બાથરૂમ માં હાબુ છે, પાણી છે, બધું છે, તમારા કપડા તમારા હાથે તમે ધોઈ નાખો. અમારે બે ના મેં ધોઈ નાખ્યા છે. વહુ આજ તો કેમ તે મારા ભાગનું ખાવાનું ન બનાવ્યું, તમે બે જણા એકલાય બનાવીને ખાઈ લીધું? મમ્મી પણ રસોડામાં બધું પડ્યું છે, અમે તો અમારું બે રાંધીને ખાઈ લીધું, તમે તમારા હાથે કરીને ખાઈ લો. કેમ એમ? એ તો પણ મને એમ મમ્મી એ શીખવાડ્યું છે એટલે મેં એમ કર્યું. પણ મેં તો તને એવું શીખવાડ્યું તે તું એવું કરવા માંડી છો? કેમ મમ્મી કાલે તમે ફોનમાં બેનારે વાત કરતા હતા ને, યાદ કરો તો શું કેતા હતા તમે? હા હારું છે ને બટા. હા પણ તે ક્યાં આખા ઘરનો ઠેકો લઈ રાખ્યો છે? તું શું કામ બધાનો ઢવડો કરશો? એ તો તારે છે ને તમારે બે જણાનું જ કામ કરવાનું, એ તો બીજા બધા કરશે હવ નું હવ. જો મમ્મી હું તો છે ને મારા લગ્ન થયા ને હું અહીંયા આવી ને તો મારા મમ્મી એ તો મને એમ શીખવાડ્યું હતું કે તું તારા સાસરે ની તારા ઘરે જાશો. હવે તારું હાસુ ઘર ઈ છે, તારે બધાને હારે હપીને હળી મળીને રહેવાનું. મને મારી મમ્મી એવું નહોતું શીખવાડ્યું, પણ અહીંયા આવીને હું તમને જોઈને આવું તમારું શીખી ગઈ. તમે બેન ને શીખવાડતા હતા તો હું શીખી ગઈ. અને હવે જો બેન નું ઘર હાલવા દેવું કે ન હાલવા દેવું એ તમારી ઉપર આધાર છે. તમે માં છો, એક માં જેવી સલાહ દે ને એવી રીતે દીકરી એના ઘરમાં વર્તન કરે. એટલે હવે દીકરીનું ઘર હાલવા દેવું કે નહીં એ તમારી ઉપર છે, હવે તમારે નક્કી કરે. હા બટા ઈ વાત તારી હાસી હોય, ઈ તે હાસું કીધું. મારે આવું ન શીખવાડાય બેન ને. માં તે દીકરીને આવું શીખવાડે તો દીકરીનું ઘર થોડું કોઈ દી હરખી રીતે હાલે. આ મારી ભૂલ થઈ ગઈ, હવે હું આવું નહીં કરું કોઈ દી. મમ્મી આ તો મેં છે ને તમને શીખવાડવા માટે આવું કર્યું કે તમે આ જે કરો છો ને બેન ની હારે ઈ ખોટું કરો છો. ઈ તમને હરખું શીખવાડવા હાટું થઈને મેં તમારી હારે આવું વર્તન કર્યું. નકર મેં તમારી હાટું થઈને જમવાનું બનાવ્યું છે, મેં આપણું બધાનું બનાવ્યું છે. હાલો હું તમને જમવા આપું.